પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા જૂના પગથિયા ઉપરથી નેમિનાથની મૂર્તિઓ કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. બધા જ સભ્યો અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, કારણ કે આજે બપોરે અમારા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાનની જે પ્રતિમાઓ અને ખૂબ જ જૂની અને પ્રાચીન 500થી 700 વર્ષ જૂની પ્રતિમાઓ જે જૂના પગથિયા ઉપર લાગેલી હતી એની અમે પૂજા અને અર્ચના કરતા હતા. આજે અમારી આસ્થા ઉપર એકદમ પુરાઘાત લાગ્યો છે, કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂજતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જર્જરિત હાલતની અંદર મૂકી દીધી છે. આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે. ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી. તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય અને અમે એમને વિનંતી કરી હતી. ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમણે એ રીતે કીધું છે કે 2 દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બધી પછી આ જ પગથિયા ઉપર પાછી લગાડી દઈશું. આ રીતે અમને આશ્વાસન આપેલ છે. દિનેશભાઈ શાહ, હાલોલ.